ધાંગધ્રાના રાજાને ઊંટસવારે ધાંગધ્રા રાજ સાહેબને પત્ર પહોંચાડતા મહારાજ શ્રીએ એ પત્ર કોર ભારેથી વંચાવી સાથે કેટલાક વાહનો અને માણસો છે વગેરે તે સ્વારથી જાણી લઈ ઉતારા વગેરેનો યોગ્ય બંદોબસ્ત કરવા કારભારીને આજ્ઞા કરી. બીજે દિવસે મહાકવિ શ્રી લાડુદાનજી પોતાના રસાલા સાથે પધાર્યા ત્યારે દરબારી ઉતારે ઉતરી રાજ્યની ઉત્તમ પ્રકારની સરભરા જોઈ પ્રસન્ન થયા. હવે રાજા સાહેબે પોતાના રાજ્યમાં વસતા કવિઓ, ચારણ, બ્રાહ્મણ, વિદ્વાનોને બોલાવી આવેલા મહાકવિશ્રી સાથે કાવ્યશાસ્ત્રની ચર્ચા અને શતાવધાન વગેરે કરી બતાવવાની યોગ્ય સલાહ લીધી. પરંતુ કોઈ કવિએ કે પંડિતે તુરત તેમ કરવા ના જ પાડી દીધી. તેમ કરવાની હા પાડી નહીં, પણ એક વખત મુલાકાત લીધા પછી તેમાંનું કંઈક કરવાનું કહેવાથી રાજા સાહેબે એક દિવસે મોટો દરબાર ભરવાનું નક્કી કર્યું. દરબાર ભરાતા મહાકવિશ્રીને ત્યાં બોલાવી લાવવા રાજ્યના 2 અમીરો અને ચોપદારને અને કેટલાક શિરબંધી સિપાહીઓ સાથે સુંદર પાલખી મોકલ્યો. મહાકવિ શ્રી લાડુદાનજી સાહિત્ય કલાના રસજ્ઞ અને પૂજક હતા. રાજ્ય નીતિઓ ભણ્યા હતા. તેથી રાજ દરબારમાં કેવો પોશાક ધારણ કરી જેવા દિમાંગથી આડંબરથી જવું બોલવું વગેરે સભા એમ જ રાજા પ્રત્યે પ્રભાવ પાડવાની સર્વ કળા જાણતા હતા. મૂળ વતની મારવાડી હોય એ દેશની આબોહવા પ્રમાણે વર્તન હોવાથી સમયાનુકૂળના રાજ્ય રંગ જાણતા હોવાથી આમંત્રણ આવતા દરબારમાં જવાની સઘળી તૈયારીઓ થોડા વખતમાં કરી લીધી. લાડુદાનજી બધી રીતે નિપુણ હતા. ક્યાં જવું તો કેવો પોશાક પહેરવો જોઈએ, કઈ રીતે એન્ટ્રી કરવી, એનો પ્રભાવ હોય છે. સ્નાન કરી અત્તર સુગંધિત તેલ વાળમાં લગાવી સુશોભિત પોશાકમાં સજ્જ થયા. માથે સોનેરી મારવાડી 32 પાઘ, પાઘમાં પણ 3 કલંગી, શિરપેચ અને મોતીનો તોરો ધારણ કર્યો. સોનેરી કિંકારનો મોટો ઘેરવાળો ગુલાબી રંગનો અને પગના કાંડા સુધીનો લાંબો જામો પહેર્યો. જામો લીલી અતસલસનો પગના કાંડે કરચલીઓ પાડતો તસતસતો હીરની નાળીવાળો સાચો પાયજામો પહેર્યો. એના ઉપર બુરાનપુરી સોનેરી કસુંબલ રેટાની મારવાડી ઢબથી બાંધેલી ભેટ, ભેટમાં કચ્છી કારીગરીવાળા હોનાની મૂઠવાળો મોટો કટાર, લીલા મખમલની જીક સતાર ભરેલી કચ્છી કારીગરીની ઉત્તમ હમેલ, હમેલના કમરપટામાં સોનેરી મૂઠવાળી, મખમલના મિયાનવાળી દેસડ સાય કચ્છી તલવાર, કંઠમાં હોનાનો ટૂપિયો, મોહનમાળા અને મહારાજશ્રીએ બક્ષેલો નવગ્રહનો કંઠો, કાનમાં મારવાડી હીરાજડિત મૂર્કીઓ કહેતા બુટિયા, નંગજડિત ઠોડિયા, સાચા મોતીવાળી છેલકડી, બંને ભૂજા ઉપર બાજુબંધ અને સિંહ મોરાવાળા હેમના કડા, સિંહનું મોઢું હોય ને એવા કડા, પગમાં સોનાનો તોડો બીડી જમણા પગમાં ધારણ કર્યો. હાથમાં રાજ્યની રત્નજડિત આશા લકડી લીધી. વિરાટ ભાલમાં કુમકુમ ચંદ્રક,
વિશાળ લાલ નેત્રો, નમણી નાસિકા, કાળી ભમ્મર જેવી વાંકડી મૂછો હતી હો, લાંબો કોમળ કંઠ, ભરાવદાર વિશાળ વીરરસથી ભરપૂર તેજસ્વી મુખારવિંદ, આજાન ભાવ, દૈદીપ્યમાન મહાકાય, પડછંદા પાડતા બુલંદ અવાજ, અતિ ચંચળ આકૃતિ, દેવગુરુ બૃહસ્પતિ રૂપાળા રાજ્ય કવિ શ્રી ઇન્દ્રરાજ જેવો ઉત્તમ રાજવંશી પોશાક ધારણ કરી, પગમાં રાજોડી મોજડી પહેરીને પાલખીમાં બિરાઈ જા. જાણે ઇન્દ્ર હોય ને એવા સજ થયા, પાલખીમાં બેઠા હો. હવે કાવ્ય સાહિત્યના કેટલાક પુસ્તકો તથા રાજા સાહેબને નજર ન્યોછાવર કરવાના રોકડા રૂપિયા અને મેવા સાકરના થાળા રેશમી રૂમાલો ઢાંકી પોતાના માણસોથી ઉપડાવીને પાલખી સાથે લીધા. પાલખીની આગળ રાજ્યના અમીરો ચોપદાર, 2 મુસદ્દીઓ અને રાજ્યના ચપરાસી હજુરીઓ, એની પાછળ ભોંયે ઉપાડેલી સેનાના દંડાવાળી મખમલ મઢેલી પાતે બેસેલ પાલખી, તે પાછળ રાજ્ય રક્ષણના સિપાહીઓ, એમ છડી સ્વારીથી મહાકવિ શ્રી રાજ દરબારમાં પધાર્યા. ધાંગધ્રાના રાજ દરબારમાં આવ્યા. લો લાડુદાનજી. બજારના ચોકમાં માધવ મેદની દેવ સમાન કાંતિવાળા મહાકવિશ્રીના દર્શન કરીને લોકો કહેવા લાગ્યા કે જુઓ તો, કોઈ બૃહસ્પતિ દેવના જેવા તેજસ્વી મહાવિદ્વાન ચારણદેવ આ ધાંગધ્રાની ધરતીને પાવન કરવા પધાર્યા છે. ધન્ય ભાગ્ય આપણા કે આપણને સૌને તેઓ શ્રીના મોંઘા મૂલા દર્શન થયા. આમ લોકવાયકા સાંભળતા અને લોકોના પ્રણામ ઝીલતા રાજમાર્ગની શોભા નિરખતા કવિરાજ દરબારગઢમાં દાખલ થયા. રાજમહેલના વિશાળ દરબાર હોલના બારણામાં દાખલ થતાં જ સાથેના ચોપદારે આગળ કદમ કરી નેકી પુકારી. યદુવંશ મુગટમણી કચ્છ ભુજ મિરાજા મહારાવ શ્રી બક્ષિતાજીમ સરદાર શ્રી રાજ્ય કવિ રત્ન શ્રી લાડુદાનજી કી શુભાષિત પ્રણામ. कहता सलाम पे निगाह रखे मेहरबान सलाम, दौलत ज्यादा उम्र बढ़ो महाराजा राज साहेब ने घणी घणी खम्मा. छड़ी पोकारे छड़ी पोकारी बोलो. ઉપર પણ ચોપદાની હાકલ પડતા મહારાજા શ્રી ઊભા થતા સઘળી કચેરી પણ ઊભી થઈ. રાજ સાહેબ પોતાના તખતથી 7 કદમ સામે ચાલી મહાકવિ શ્રી લાડુદાનજીને બાથમાં ભીડી રાજરીતિ મળે મહારાજ શ્રી તખતે બિરાજમાન થયા. વિચાર કરો, ધાંગધ્રાનો રાજા ઊભો થયો, સામે જઈને ભેટ્યો. મહાકવિશ્રીએ નજર ન્યોછાવર કહેતા ધોળ વગેરે કરી ભેટ સોગાદના થાળો નજર કરી પોતે શુભાશી ઉચ્ચારી સભાને કાવ્ય પરિચય કરાયો. દરબારીઓ કવિશ્રીની ભરાવદાર મુખાકૃતિ, ઉત્તમ રાજરીતનો પોશાક, સાથે લાવેલા સાહિત્ય ગ્રંથોનો સંગ્રહ, એટલા બધા પુસ્તકો ગાડું ભરીને તો. ગંગાના પ્રવાહ જેવી અસ્ખલિત કાવ્યવાણી, રાજનીતિજ્ઞતા, વિનય, વિવેક, વર્તન વગેરે નિરખીને સ્તબ્ધ થઈ ગયા. કવિઓ પંડિતો જેમ સૂર્ય ઉદયથી તારાઓ ઝાંખા થઈ જાય તેઓ શ્રીના તેજમાં ઝાંખા થઈ ગયા. રાજા રણમલજી, ધાંગધ્રાના એ સમયના રાજાનું નામ હતું રણમલજી, પણ દેવ સમાન કાંતિવાળા મહાકવિશ્રીને નિરખીને મુગ્ધ થયા. રાજ સાહેબના તખતની જમણી બાજુની બેઠકમાં પહેલાં ગાદી તકિયાના આસને બિરાજી પરસ્પર કુશળ સમાચાર પૂછ્યા બાદ કાવ્ય સાહિત્યની ચર્ચા ચાલી. 1 કલાક દેવવાણી સાંભળી સૌ દરબારી તૃપ્ત થયા.
સૌ એક જ અવાજે બોલી ઉઠ્યા કે ધાંગધ્રા રાજ્યમાં તો શું, પણ કચ્છ, કાઠિયાવાડ કે ગુજરાતમાં આપ શ્રીના સમાન કોઈ ઉત્તમ શીઘ્ર કવિ નથી. આપ તો કોઈ ઈશ્વરીય અંશ છો. અમારા ઓ ભાગ્ય કે આપ શ્રીના અનાયાસે દર્શન થયા. તે પછી મહાકવિશ્રીએ શતાવધાન કરવાની કુશળતાનો અનુભવ થવા ખાસ એક મુકર્રર કરી દરબાર ભરી સૌ પ્રજાજનોને કાવ્ય કળાનો લાભ આપવા ઈચ્છા જણાવી. ઈચ્છાને માન આપી રાજા સાહેબે શતાવધાન પ્રયોગ જોવાને એક દિવસ નક્કી કરી પ્રજામાં એની જાહેરાત કરવાની કારભારીને રાજ આજ્ઞા ફરમાવી. આખા નગરના માણસોને ભેગા થવાનું. પછી અત્તર, ગુલાબજળ, ફૂલહાર, ગજરા, સાકરનો પડો, સોનેરી વરખના પાનબીડાઓ વેચાયા. મહાકવિ શ્રી લાડુદાનજીને તો ખૂબ મહારાજા રાજા સાહેબે પોતાના સ્વહસ્તે અત્તર લગાવી, ગુલાબજળ છાંટી, મોટો ફૂલહાર પહેરાવી, હાથમાં ફૂલ ગજરો અને પાનબીડી આપી હું આપના મળવાની ઘણો પ્રસન્ન થયો છું એવા વિનય વાક્ય ઉચ્ચાર્યા. ત્યારબાદ તરત ચોપદારે કચેરી બરખાસ્તની છડી પોકારી એટલે મહાકવિ શ્રી સાથે રાજ સાહેબ શ્રી પણ રાજદ્વાર સુધી સાથે ચાલી દો વળી તાજીમ લઈ રાજમહેલમાં પધાર્યા. મહાકવિ શ્રી પાલખીમાં બિરાજે પોતાના માણસો સાથે પોતાના ઉતારે પધાર્યા. ફૂલ વિકસે અને ફોરમ ફેલાય એ ન્યાયે રાજ દરબારમાં, રાણીવાસમાં, શહેરમાં અને આસપાસ 10-10 કોષમાં કવિની કીર્તિરૂપી સુગંધ ફેલાવાથી કર્ણોપકર્ણ વાતો સાંભળી લોકોના ટોળે ટોળા મહાકવિશ્રીના દર્શને આવવા લાગ્યા. લો, ધાંગધ્રા રાજ્યમાં અને શહેરમાં વસતા ચારણ દેવો પણ પોતાની જ્ઞાતિમાં આવા દેવી પુરુષ જન્મ્યાનું જ્ઞાતિ અભિમાન લાવી એકી સાથે મળી ફૂલના હારો લઈ ઉતારે આવીને મળવા આવ્યા. ધાંગધ્રામાં ચારણો રહેતા બધા આવ્યા. લાડુદાનજીએ ખબર થતાં આંગણા સુધી સામે ચાલી સૌને લેવા આવ્યા. આવનાર ચારણ સરદારોએ ફૂલના હાર તોરાથી લાડુદાનજીને ઢાંકી દીધા. એટલા બધા હાર પહેરાયા. મહાકવિએ બધાને ખૂબ નમ્રતાથી પ્રેમથી મળીને યોગ્ય આસને બેસાડીને સત્કાર કરી સૌના નામ, ઠામ, શાખાઓ, ગામ ગરાસો, દેશના રિવાજો વગેરે હકીકત પૂછી. પછી પોતે પોતાના દેશ મારવાડના રીત રિવાજો, પોતાનું વતન, શાખા અને અભ્યાસ વગેરે એમજ કચ્છ દેશ વગેરેની સઘળી હકીકત કહી સંભળાવી. આવેલા ચારણ મંડળમાં કેટલાક કવિઓ પિંગલ શાસ્ત્ર જાણતા હોવાથી મહાકવિશ્રીએ થોડી કાવ્ય ચર્ચા પણ કરી કહ્યું કે આપણે ચારણો દેવ છીએ. એ વિશેના કેટલાક પ્રાચીન શાસ્ત્રોના પ્રમાણોના આધારથી શ્લોક બોલી સમજાવી ચારણોનું મહાત્મય કહી ચારણ ધર્મ સમજાવી કેટલાક કુરિવાજો, જૂના આચરણો, વેમ વગેરેનો ત્યાગ કરવાનું કહી ભૂતકાળના ભક્ત ચારણના દ્રષ્ટાંતો આપી પ્રાચીન કાવ્યો તેમજ સ્વરચિત કેટલાક કાવ્યો પણ સંભળાવ્યા. હવે એ અમૃત વાણી સાંભળી આવેલા સૌ ચારણો મહાકવિશ્રીને કોઈ ઈશ્વરી અંશ જાણી એના ચરણોમાં ઢળી પડ્યા. કેટલાક દિવસ પછી રાજ આજ્ઞાથી રા આંગણમાં શતાવધાન જોવા સૌ એકઠા થયા. શમિયાણામાં રાજ સિંહાસન ગોઠવાયા. મહાકવિ લાડુદાનજી માટે મધ્ય મંડપે મોટો મંચ ગોઠવી એના પર ગાદી તકિયા નાખી જોઈતા સાધનો ગોઠવી દીધા. એક બાજુ ચક્કો બંધાવી જનાનો જોઈ શકે એવી પણ ગોઠવણી કરી. એ વિશાળ રા આંગણમાં આજે ધાંગધ્રા રાજ્યની માનવ મેદની કીડિયારું ઉભરાઈને
એમ ઉભરાતા ઊભા રહેવાની જગ્યા ન રહે. કારણ કે સૌ ભાઈ ભાઈને આજે નવું નવું જોવાનું, સાંભળવાનું, મળવાનું. સમય થતાં મહાકવિ પોશાક પહેરી જોઈતા સાહિત્ય સાથે પધારતા સભાસદોએ ઊભા થઈને નમન કર્યું. રાજ સાહેબે પણ ઊભા થઈ અને તાજીમ સ્વીકારી. આજ્ઞા મળતા સૌને દર્શન થાય એમ ઊંચા સિંહાસને લાડુદાનજીને બિરાજમાન કર્યા. શતાવધાનનું અદ્ભુત કાર્ય શરૂ થયું. આ વિધાનમાં જુદી જુદી કામગીરી કરવા 100 માણસોને તેઓના સાધનો સહિત આસપાસ હાજર રાખેલા હતા. તે સૌ પોતપોતાને સોંપેલું કાર્ય કરવા લાગ્યા. ગણિતના હિસાબો, ગ્રહો, નક્ષત્ર, સૂર્ય, ચંદ્ર વગેરેની ગતિઓના હિસાબો, અણઉકેલ કોયડાઓ, ઉખાણાઓ, ગૂઢાર્થવાળા કાવ્યો, ભજનો, પાદપૂર્તિઓ, ઘડિયાળાના ડંકાઓ, ઘોડાના કાવાઓ, કહેતા ઘોડાને કુંડાળે નાખે એની ગણના, કાવ્યોના ભાષાંતરો, પ્રસ્તાર, અનેક બાબતોની ચર્ચાઓના સવાલના જવાબ, જુદી જુદી ગુજરાતી, કચ્છી, મહારાષ્ટ્રી, મારવાડી, વ્રજભાષા, ઉર્દુ, સંસ્કૃત, સ્વરચિત શીઘ્ર કાવ્યો, સૌના ચિત્તને એક જ દિશામાં ખેંચી લેવું એવા આકર્ષણ પ્રયોગે વગેરે વગેરે એવા 100 કાર્યો એક પણ ભૂલ વિના માત્ર એક જ કલાકની અંદર એવી તો કુશળતાથી અને ચાલાકીથી કવિરાજે કરી બતાવ્યા કે જોનારાઓ તો સૌ સ્તબ્ધ થઈ ગયા. નવીન કાવ્યકૃતિઓ એવી સુંદર રસાલંકારોના ભાવ ભરેલ મધુર કંઠે સંભળાવી કે ઘડીક આકાશમાં સૂર્ય પણ એ મહોત્સવ જોવા સાંભળવા થંભી જાય. આમ હજારો માણસોના ચિત્ત આકર્ષી બિરાણ મંત્રનો કાવ્ય જાદુ કર્યો કે સૌ લોકોએ સાક્ષાત ઈશ્વર અવતાર માની લાડુદાનજીની જય હો જય હો એવા હર્ષનાદોથી એમણે ચારેય દિશાઓમાંથી વધાવી લીધા. કવિઓ, વીરપુરુષો, મુત્સદી, વેપાર કુશળ, વેપારીઓ, કારીગરો, ખેડૂતો, વૈદ્યો, સંગીતકારો, તપસ્વી, સંન્યાસીઓ, ફકીરો, બાવાઓ, મંત્રશાસ્ત્રીઓ, મલ્લો, હાથી, ઘોડા, ઊંટના મહાવતો ધારેકો, જોકીઓ, ગાયો ભેંસોના ગોવાળો અને દરેક જાતની સ્ત્રીઓ વગેરે સૌ પોતપોતાના ધંધાની હકીકતો મહાકવિશ્રીના કાવ્યોમાં અને ભાષણમાંથી જાણવામાં આવતા હર્ષ ઘેલી પ્રજાએ અને રાજ્ય કુટુંબ સરસ્વતી સ્વરૂપ રાજ્ય રત્ન મહાકવિશ્રીને મંડપની નીચે પધારતા એમને સોના રૂપાના ફૂલો અને હજારો પુષ્પોના હાર તોરાથી ગરકાવ કરી દીધા. એમ જ પુષ્પવૃષ્ટિ કરી ગગનભેદી જય ઘોષ કર્યો. લાડુદાનજીએ જે શતાવધાની એક સાથે 100 વ્યવસ્થિત ફટાફટ 1 કલાકમાં બધું જ સમેટી લીધું. એની અંદર બધાયનો સમાવેશ થઈ ગયો. ત્યારે નીચે ઉતર્યા ને ત્યારે હોના રૂપાના ફૂલોથી વધાવ્યા અને જય ઘોષ કર્યો ને તે આખું આકાશ ગાજી ઉઠ્યું. બોલો, રાજ સાહેબ તો એટલા બધા ખુશ થઈ ગયા હો. ધાંગધ્રાના રાજા 5000ના 5 થાળો 25000 થયા. એ સમયના 25000 એટલે રૂપિયો ગાડાનો વ્હીલ જેવો થતો હતો. કવિશ્રીને શિરપાવમાં બક્ષી 6 માસ સુધી રોકાવાનો હૃદયથી આગ્રહ કરી રાજરીતિથી મેળ્યા. રાજ્ય જનાનામાંથી પણ કવિશ્રીને શિરપાવ મળ્યો.
અને કહેવડાયું કે રાજા સાહેબના આગ્રહને માન આપી 6 માસ ધાંગધ્રામાં રહી સાહિત્ય સમાગમનો લાભ આપવા અતિ આગ્રહભરી વિનંતી કરી. તેથી મહાકવિશ્રીએ રોકાવાની કબૂલાત આપી. પછી કચેરી બરખાસ્ત થતાં સૌ સ્થાને ગયા. મહાકવિશ્રીએ પાલખીમાં બિરાજતી વખતે રૂપિયાના જે થાળો આવેલા હતા ને એમાંથી રૂપિયા 1000નો એક થાળ આંગણામાં જ મહારાજ શ્રીના અને મહારાણી શ્રીના દાસીઓ, પાલખી ઉપાડનાર ભોઈ લોકો, ચપરાસી શિરબંધીઓ વગેરેને બક્ષિસ આપવામાં ત્યાં જ ખાલી કર્યો. બાકીના 2 થાળ પોતાની પાલખીની બંને બાજુએ માણસોના માથા ઉપર ખુલ્લા રાખવાની સાથે ચલાવે. દરબારગઢના દરવાજાથી તે ઠેઠ પોતાના ઉતારા સુધી રસ્તાની બંને બાજુએ મહાકવિશ્રીના દર્શન કરવા માનવ મેદની ઊભી રહી હતી. શતાવધાનો જોયા પછી લોકો એમને દેવતુલ્ય માની એમના દર્શન કરવા વધુ ઘેલા થયા હતા. આ કોઈ માણસ છે ને દેવ જ છે. બજાર, ચૌટા, ચોક, શેરી, ગલી, મેળી, મંદિર, ઝરૂખા, અગાશી, અટારી અને છાપરાઓ માથે જનસમાજ થંભી ગયો હતો. બોલો, જોવા માટે જ્યાં જગ્યા મળે અહીંયા. મહાકવિશ્રીને યાચવા અનેક યાચકો પણ આવ્યા હતા. એમણે આપણા ઉદાર મહાકવિશ્રીએ રૂપિયા ભરેલા ખૂમચાઓમાંથી અગણિત દ્રવ્ય આપી અને તૃપ્ત કર્યા. કેટલા માગણ લોકો હોય ને, બધાને આપી દીધું. વળી રૂપિયા ભરેલા ખૂમચાઓમાં હાથ નાખી રાજમાર્ગમાં રૂપિયાની મુઠ્ઠીઓ બંને બાજુએ ફેંકવાથી લોકો લાડુદાનનો જય હો બોલતા હતા. લો, આમ ઠેઠ ઉતારા સુધી પહોંચતા 4000ના 4 ખૂમચાઓ ધાંગધ્રાની બજારમાં રાજા દિલથી ખાલી કરી દીધા. 4000 રૂપિયા વેચી દીધા. બોલો. ફરી એક દિવસે રાજા સાહેબના આમંત્રણથી રાજસભામાં પધારતા રાજા સાહેબ કહે કે કવિરાજ, અમો ઝાલા રાજપૂત ચંદ્રવંશી કે સૂર્યવંશી છીએ. કવિઓ અમોને મકવાણા બિરુદથી કેમ બિરદાવે છે? 36 શાખા ક્ષત્રિયોની નામાવલીમાં અમારી કઈ શાખા કહી છે? વગેરે હકીકતનો ઇતિહાસ આપ શ્રી જાણતા હશો, માટે અમારો એ સંશય દૂર કરવા આપ શ્રી અમોને એ પુરાનો ઇતિહાસ કઈ સંભળાવો. રાજાએ આવા પ્રશ્નો પૂછ્યા. લો, મહાકવિ લાડુદાનજીએ સર્વ હકીકત સાંભળી વિચારી રાજા સાહેબે પૂછેલા પ્રશ્નોનો જે જવાબ આપ્યો તે અહીં છે. 56 છંદમાં આપ્યો. રવિ શશી જાદવ વંશ કુકુસ્ત પરમાર ઋતોવર ચાહુ બાણ ચાલુક્ય છિંદ શિલાર આભીવર દોયમત મકવાણા ગુરુ ગોહિલ ગહીભૂત આપોટકટ પરિહાર રાવ રાઠોડ રોષ જૂથ દેવરા ટાંક સિધવ અનિગ યોતિગ પ્રતિહાર દધીખટ કારપાલ કોટપાલ હુન હરિતટ ગોર કમાડ જઠ. કહેવાનું ઉપરના પ્રાચીન કાવ્યોનો પુરાવો જોતા આપ શ્રીમાન મખવાન કુળના છો. એ મખવાનનું અપભ્રંશ થયું અને મકવાણા, જેથી કવિઓ આપશ્રીને મકવાણા કહીને સંબોધે છે. મખ એટલે યજ્ઞ કરતા એટલે તમારા કુળ હતું મખવાન, પણ એ સમય જતાં અપભ્રંશ થઈ ગયું, મખવાનમાંથી મકવાણા થઈ ગયું.  આપશ્રીનું ઉત્તમ કુળ 3
ચંદ્ર કે સૂર્યકુળમાં નથી, પરંતુ આપ શ્રીના કુળની મુનિ કુળમાંથી ઉત્પત્તિ છે. મુનિનું કુળ છે એ તમારું કુળ છે. સૂર્ય કે ચંદ્ર વંશના નથી તમે. અસુરો યજ્ઞ ભંગ કરતા હોવાથી માર્કંડ ઋષિએ યજ્ઞના રક્ષણ માટે અગ્નિકુંડમાંથી મંત્ર બળ વડે આપના પૂર્વજોને ઉત્પન્ન કરેલા હતા, અને તેથી આપના મૂળ પુરુષનું નામ કુંડમાલ હતું. કુંડમાંથી ઉત્પન્ન થયા એટલે કુંડમાલ હતું નામ. અને કુંડમાલે નિર્વિઘ્ન યજ્ઞ પૂર્ણ કરાવતા માર્કંડ ઋષિએ પ્રસન્ન થઈ ચમત્કારપુરની ગાદી આપી હતી. તે પછી કેટલીક પેઢીઓ જતાં રાજર્ષિ કલ્યાણમલે પોતાના યુવરાજ કુંતને ચમકારપુરની ગાદીએ બેસાડી પોતે વાનપ્રસ્થ લીધો હતો. એ કુંત રાજના અમલમાં પાછો અસુરનો ઉપદ્રવ વધતા પાછા યજ્ઞભંગ થવા લાગ્યા. તેથી તમામ ઋષિઓએ મળી કુંટમાલના વંશજોની શોધ કરી મહારાજ કુંતને યજ્ઞની રક્ષામાં સૈન્ય સહિત તેડી ગયા. પછી કુંતે ત્યાં વક્રદંત નામના અસુર સાથે દ્વંદ્વ યુદ્ધ કર્યું અને વક્રદંતનો પરાજય કર્યો. એ વિજય ભૂમિ ઉપર ઋષિમુનિઓના કહેવાથી ત્યાં શહેર વસાવી અને એનું નામ કુંતલપુર પાડી રાજા કુંતનો ત્યાં ઋષિઓએ રાજ્ય અભિષેક કરી અને ત્યાં ગાદી સ્થાપી. કુંતલપુર, કુંત નામના જે રાજાએ અસુરોને માર્યા એટલે એ સ્થાનનું નામ રાખવામાં આવ્યું કુંતલપુર. આજ પણ છે કુંતલપુર. તે પછી મહારાજ કુંતને એક મહાન યજ્ઞ કરવાની ઈચ્છા થતાં ઋષિઓને તેડાવીને વાત કરી. સર્વ ઋષિગણે વિચારી જવાબ આપ્યો કે હે રાજન, મહાત્મા કુંડમાલ રાજાથી આરંભી અત્યાર સુધી યજ્ઞની રક્ષા આપ કરતા આવ્યા છો. હજી પણ ભવિષ્યમાં આપ શ્રી અને આપના વંશજોથી જ યજ્ઞના રક્ષણનું ઉત્તમ કાર્ય થશે એવી અમોને ખાતરી છે. ઋષિઓએ કીધું આવું. આપને આ યજ્ઞ કરાવવાનો મહાપરિશ્રમ ઉઠાવવાની જરૂર નથી. અમે સર્વ ઋષિમુનિઓ અમારા યજ્ઞ યાગાદિકના ફળ આપને અર્પણ કરીએ છીએ. રાજાને કે તમારે કરવાની જરૂર નથી, ફક્ત તમે રક્ષા કરજો અમારી. તેમજ આજથી તેની નિશાની તરીકે આપને અને આપના વંશજોને મખવાન પદવી પ્રેમપૂર્વક આપીએ છીએ. બીજા ક્ષત્રિય ભલે ગમે તેવા મોટા યજ્ઞ કરશે પણ તેઓ કોઈ મખવાન કહેવાય છે નહીં. એટલે એવી એમને નિશાની તરીકે વંશજોને પદવી આપી. એનું નામ છે મખવાન. મખ અમને કરશું પણ એનું જે કાંઈ ફળ એ તમને અર્પણ કરશું. અને એવું પણ કીધું કે બીજા ક્ષત્રિયો ગમે એટલા મોટા યજ્ઞ કરશે છતાંય પણ એના મખવાન કહેવાય છે નહીં, તમારા સિવાય બીજા કોઈ ક્ષત્રિયોને નહીં કહેવામાં આવે. અને આપ શ્રીના વંશજો યાવ ચંદ્ર દિવાકરવ મખવાન નામે ઓળખાય છે. આ પ્રમાણે ઋષિના શુભ આશીર્વાદથી મહારાજા આપ શ્રી અત્યાર સુધી ઘણા વર્ષો વીત્યા છતાં મખવાન કહેવાવો છો. મખ એવું યજ્ઞનું નામ છે એટલે યજ્ઞવાન એવો અર્થ થાય અને એનું અપભ્રંશ થતાં મકવાણા થયું. ઉપરની રીતે ઐતિહાસિક ખુલાસા મળતા મહારાજા રાજ સાહેબ શ્રી રણમલજી બહુ જ પ્રસન્ન થયા. એને આવું સાંભળ્યું નહોતું બોલો. અને લાડુદાન ગઢવીએ આવો ઇતિહાસ કીધો એને. એ રીતે મહાકવિ શ્રી લાડુદાનજીના કાવ્ય સાહિત્ય અને ઐતિહાસિક અભ્યાસનો અનુભવ ધાંગધ્રામાં હજારો જનસમાજની મેદનીમાં થતાં દેશાંતરમાં કર્ણોપકર્ણ વાત ચાલી કે ભુજ કચ્છની પાઠશાળામાં પિંગલ ડિંગલનો સંપૂર્ણ અભ્યાસ કરી એક મારવાડી ચારણ કવિરાજ શતાવધાન સહસ્ત્રાવધાન
કરતાં કરતાં કાઠિયાવાડમાંના તમામ રાજસ્થાનમાં કાવ્ય શાસ્ત્રાર્થ કરવા નીકળ્યા છે. 30 વર્ષની ભર જુવાનીમાં અખંડ બ્રહ્મચર્ય વ્રત પાડી રહ્યા છે. રૂપમાં તો દેવ જેવા છે. સાક્ષાત સરસ્વતી દેવીને વશ કરી છંદો બોલે ત્યારે મહેલાતોમાં પડછંદાઓ ગાજી ઉઠતા. મોરલાઓ બોલે સાથે ઘોડા ઊંટોને માણસોનો મોટો રસાલો લઈ એક નાના રજવાડાને શોભે તેવા દમામથી તેઓ કાયમ રહે છે, વગેરે વગેરે આવી બધી વાતો થવા માંડી. ઉપરની વાતો કાઠિયાવાડી નાના મોટા રજવાડાના કર્ણોપકર્ણ ફેલાઈ જતા. તેઓ શ્રી હાલમાં ક્યાં રાજસ્થાનમાં છે અને તે પછી તેઓ ક્યાં રાજ્યમાં જશે વગેરેની તપાસ દરેક રજવાડાઓમાં થવા લાગી. ક્યાંથી નીકળ્યા, ક્યાં ગયા છે, ક્યાં જવાના છે. ધાંગધ્રા રાજ સાહેબે મહાકવિ લાદુદાનજીને સાહિત્ય ચર્ચાઓ અને કાવ્ય વિનોદમાં આગ્રહ કરી લગભગ 5-6 મહિના સુધી રાખ્યા હતા. લાડુદાનજીને ધાંગધ્રામાં 6 મહિના સુધી રાખ્યા છે. અને જો કાયમ અહીં રાજ્ય કવિ તરીકે રહે તો સારી જાગીર બક્ષિસ તેવું પ્રલોભન પણ આપેલું હતું. જેટલી જગ્યા બધી તમને. પરંતુ મહાકવિશ્રીએ ત્યાં કાયમ રહેવાની નાખુશી બતાવી વિદાય લેવા ઈચ્છા કરી. તે એક દિવસ રાજા સાહેબે મહાકવિશ્રીની ઈચ્છાને માન આપી વિદાયગીરીનો શિરપાવ આપવા એક મોટો દરબાર ભર્યો. તેમાં રાજ્યના અમીરો ઉમરાઓ, ભાયાતો, શેઠ સાહુકારો વગેરેને બોલાવી મહાકવિ શ્રી લાડુદાનજીએ આપણા આગ્રહને માન આપી આપણા રાજ્યમાં રહી સાહિત્ય સંગીત કળાનો લાભ આપ્યો. એનો આભાર માની નીચે પ્રમાણે શિરપાવ આપ્યો હતો. હવે ધાંગધ્રાના રાજાએ જે લાડુદાનજીને શું વસ્તુ આપેલી? સોનેરી સાજથી શણગારેલા 2 કાઠિયાવાડી ઘોડાઓ, એક બિકાનેરી ઊંટ, લીલામની જડાવું 2 પોંચીઓ હાથમાં પહેરવામાં આવે, એક જડાવું શિરપેચ, કાનના 2 કુંડળ, એક હેમનો ટૂપિયો, કડા, વેઢ, વીંટી, પગમાં પહેરવાની હોનાની બેડી, 11,000 રૂપિયા રોકડા વગેરેને શિરપાવ કર્યો. અને સરભરામાં કાંઈ ન્યૂનતા આવી હોય તો ક્ષમા કરવાની પ્રાર્થના કરી. બોલો, પાછી માફી માંગી કે તમારી સરભરામાં કંઈ ભૂલ રહી ગઈ હોય તો માફ કરજો મને. ફરી વહેલા પધારવાની વિનંતી સાથે માન ભરી વિદાયગીરી આપી. આ બધું હોનાનું હતું. ઉપરનો શિરપાર સ્વીકારી સૌને અડીમળી લગભગ 6 માસે ધાંગધ્રામાંથી મહાકવિ લાડુદાનજી પોતાના રસાલા સાથે જામનગર તરફ જવાની તૈયારી કરી. એ વખતે રાજા સાહેબે પોતાના બહેન આછુબા કે જે જામનગરમાં મહારાણી હતા તેના પર અને મહારાજા જામ સાહેબ ઉપર એમ 2 ભલામણ પત્ર લખી આપ્યા. જામનગરના રાજા અને રાણીને લખ્યા 2 પત્રો, જેમાં મહાકવિશ્રીની ઘણી જ તારીફ લખી ખૂબ પ્રશંસા કરી હતી. ઉપરના પત્ર સાથે લઈ મહાકવિશ્રી પોતાના રસાલા સાથે અને રાજ્યની શિરબંધી ચોકીદારો આરબો સાથે ઊંટ, ઘોડા, શિગરામ, ગાડી વગેરે સહિત જામનગર તરફ રવાના થયા. મહાકવિ લાડુદાનજી જામનગર પધારે એવા સમાચાર માળિયાના ઠાકોર, એ વખતે ડોસાજી હતા, અને મોરબીના ઠાકોર જીયાજીના જાણવામાં આવતા બંને રાજાએ પોતપોતાના કારભારીઓ સાથે વિનંતી પત્ર લખી મોકલો કે આપ શ્રી તો રાજરત્ન મહાકવિશ્રી છો, તેથી મોટા મોટા રાજા મહારાજાઓ આપ શ્રીની બરદાસ્ત અને સન્માન કરી યોગ્ય સત્કાર કરી શકે. અમે તો નાના રાજવી છીએ, પરંતુ
આપની અમૃત નજર તો સર્વ નાના ઉપર મોટા રાજવી ઉપર સરખી જ હોય. માટે કૃપા કરી અમારું આંગણું પાવન કરવા વધારો. અમે આપ શ્રીના દર્શનથી અને અમૃત વાણીથી અમે અમારા અહોભાગ્ય માનીશું. જાજુ નહીં રોકાઈએ તો કૃપા કરી પધારશો. એટલે આ મોરબીના રાજા અને માળિયાના રાજાએ પત્ર લખ્યો કે અમારે ત્યાં ફક્ત દર્શન દેવા તો આવો એમ. બંને રાજાઓના કારભારીઓ રસ્તો રોકી રાહ જોતા ઊભા રહ્યા હતા. કારભારી રસ્તામાં ઊભા રહ્યા કે હમણાં આવે એટલે આપીએ પત્ર એમ. તેથી જેવી મહાકવિશ્રીની સવારી આવી તદ પ્રણામ કરી ઉપરના પત્ર આપી ઘણા જ વિવેક અને આગ્રહથી વિનંતી કરતા મહાકવિશ્રીએ જામનગર તરફ અગાઉથી ખબર આપવા ઊંટ સ્વારને પોતાના પત્ર અને રાજ સાહેબના પણ બંને પત્ર મોકલી પોતે કારભારીઓની સાથે મોરબી માળિયા તરફ વધાર્યા. માળીએ એક રાત્રિ રહી ઠાકોર શ્રી ડોસાજીનો શિરપાવ લઈ મોરબી પધાર્યા. મોરબીમાં પણ 3 રાત્રિ રહી ઠાકોર શ્રી જીયાજીની ઉત્તમ સરભરા પામી પ્રેમનો મહામૂલો શિરપાવ મેળવી ત્યાંથી વિદાય લીધી. અગાઉથી આવેલા ઊંટસ્વારે મહારાજા જામ સાહેબ અને બા શ્રી આસુબા એને પત્રો આપ્યા. કારણ કે વચમાં આટલું રોકાણ થયું એટલે અગાઉ એને સમાચાર મોકલી દીધા કે હું અહીંયા જઉં છું, નકર ઓલા રાહ જોઈને બેવે. બા શ્રી આસુબા પોતાના પિયરનો પુત્ર વાંચી એમાં લખેલ મહાકવિશ્રીની તારીફ જાણી બહુ જ ખુશી થયા. આસુબા હતા એ ધાંગધ્રાના હતા, લગ્ન જામનગર થયેલા, એટલે આ પિયરનો પત્ર આવ્યો. ધાંગધ્રા રાજાએ લખેલો હતો ને, હા, કે પિયરનો પત્ર આવ્યો. આવા દેવ જેવા ચારણ કવિશ્વર પોતાના આંગણે પોતાના પિયરિયા તરફથી ઉત્તમ શિરપાવ મેળવીને પધારે છે. એમાં પોતાનું અને પોતાના કુળનું જ ગૌરવ હતું. પોતે અતિ ખંત અને ઉત્સાહથી આવતા કવિશ્વરનું ઉત્તમ સ્વાગત કરવા જામ શ્રી જસાજી સાથે મળી વિચારી કારભારીને તેડાવી ઘણી ઉત્તમ પ્રકારની રાજ સરભરા કરવાની તમામ વર્દી આપી શહેરના દરવાજે સ્વાગત કરવાની ગોઠવણ કરી. મજ્જલ દર મજલ કરતા મહાકવિશ્વર પોતાના રસાલા સાથે જામનગર શહેરના દરવાજામાં આવી પહોંચ્યા. ત્યારે સામે આવેલા રાજ્યના અમીરોએ સ્વાગત કરી કુશળતા પૂછી ઉતારા તરફ લઈ જઈ સર્વ પ્રકારની ઉત્તમ રાજ સરભરા શરૂ કરી દીધી. જાણે ભગવાન આવતા હોય ને એવું સ્વાગત કર્યું. જામશ્રીના દરબારમાંથી ખબર આવ્યા કે આપ શ્રી બહુ લાંબો પ્રવાસ ખેડી પધારો, માટે 1 અઠવાડિયું આરામ લઈને સ્વસ્થ થયા પછી દરબારમાં પધારજો. અહીં પોતાનું ઘર જાણી કાંઈ પણ વસ્તુ જોઈએ તો ફરમાવશો વગેરે પ્રકારનો ખૂબ રાજ વિવેક જામ સાહેબે કારભારીઓ મારફત કર્યો. જામશ્રી જસાજી, એ વખતના રાજાનું નામ હતું જસાજી, જામનગરના જસાજી. જસાજીને વજીર મેરુ ખવાસના પાસમાંથી મુક્ત થઈ સ્વતંત્ર રાજા થઈએ હજુ માત્ર 2-3 વર્ષ થયા હતા. પહેલાં મેરુ ખવાસ હતો ને એના હાથમાં રાજ હતું, એમાંથી મુક્ત થયા હતા. એ માત્ર 2-3 વર્ષ જ થયા હતા. મેરુ ખવાસના મરણ પછી દુશ્મનોની લડાઈ પણ ઓછી થઈ હતી. હવે તો શાંતિથી પોતાનું રાજ્ય સ્વતંત્ર થકા ચલાવતા હતા. તેમજ મહાવિચક્ષણ શુદ્ધ ક્ષત્રાણી મહારાણી શ્રી આસુબાશ્રીએ પણ રાજકાજમાં સામેલ રહી જામ જસાજીને મદદ કરીને ખૂબ પ્રજા પ્રેમ મેળવ્યો હતો. રાણી પણ એટલા બધા હોશિયાર હતા, રાજાને મદદ કરી. હવે જામનગર એટલે સારાય સૌરાષ્ટ્રનું સૌભાગ્યનગર. કેમ કે ત્યાં બનતી બાંધણીની ચૂંદડીઓ, ઘરચોળાઓ અને અતિ ઉત્તમ કુમકુમ વિદેશોમાં પણ પ્રસિદ્ધ હતું. કંકુ એ 2 વસ્તુ મેળવ્યા પછી જ વરઘોડિયાની છેડાછેડી બંધાતી હતી. શહેરની રંગેલી મોજેલી પ્રજા અહર્નિશ સંગીતના રંગરાગો, દેવદર્શનો,
રાજ જલસાઓ વગેરેના નિમગ્ન રહેતી હતી. રંગમતી નાગમતીના સંગમ કિનારે જામનું પાટનગર એ છોટી કાશીની ઉપમા ધરાવતું હતું. જામનગર એટલે છોટી કાશી કહેવાતી. એ રાજ્યમાં ત્યારે સઘળું હતું, માત્ર એક સારા વિદ્વાન રાજ્ય કવિની એ વખતે ખામી હતી. ચારણો રાજ્યમાં ઘણા હતા, પરંતુ કોઈ વિદ્વાન કવિ નહોતા. તેથી વખતો વખત દેશી વિદેશી કવિઓ આવી જામના દરબારમાં કાવ્યકૃતિઓ રજૂ કરી પોતાનો વિજય કરી જતા. જેથી જામશ્રીને પોતાના રાજ્યમાં એ ખામી ખૂબ સાલતી હતી. કારણ કે બીજા કવિ આવે અને કાવ્ય બનાવીને મોજ લઈ જાય, પોતાના રાજ્યમાં કોઈ એવા કવિ નહીં. નગરમાં 15 દિવસથી એક ઈડરિયો કવિ આવેલો હતો. મહાકવિ શ્રી નાનાલાલની કલમે લખાયેલું જામનગરનું વર્ણન. જામનગરમાં રાજ્ય દ્યો હતા, શાસ્ત્રીય રત્નો હતા, 6-8 અગ્નિહોત્રીઓ હતા, પૂર શોભે લક્ષ્મી પુત્રોથી અને પમરે સરસ્વતી પુત્રોથી. વિદ્યાને અને ધને જામનગર ઉજળું શહેર હતું. વ્યાપારે, હુન્નર કળાએ, કસબ કારીગરીએ જામનગર કોડીલું નગર હતું. એની નાગરિક વિશિષ્ટતાથી લોકો જામનગરને નગર કહેતા હતા. વાંકડી પાઘડીનો ટેડો મરોડ, બાલાબંધી અંગરખું, આંખમાં સુરમો, કાનમાં અત્તર. જામનગરી વેપારી રસિકડો નર હતો. માણે ઘેરો કુમકુમનો ચંદ્રક, સૌભાગ્યનો શણગાર. વસ્તરંગી કમખો ફરતી ઝૂલતી ઘેરનો ચણિયો કહેતા ઘાઘરો. ઉપર કુલવાડીની બાંધડીનો ચોરસો ચૂંદડી. ફૂલડે ફૂલેલી અને ફૂલવાડી સમી નગરની નાર સૌંદર્ય સોહામણી હતી. જાણે ચિત્રામણ વર્ણી ઝૂલ ઝુલાવતી હાથણી ચાલી. વેદ વિદ્યાના વેપાર લક્ષ્મીના અને રસિકતાના જામનગરે ત્યારે ફુવારાઓ હતા. આવું કવિ દલપતરામે વર્ણન કરેલું છે. તો હવે પરંતુ પોતાની બુદ્ધિની બડાઈ મારીને કહેતો હતો કે મારા કાવ્યનો અર્થ કોઈ ન કરી શકે. જામશ્રીના દરબારના અમીર, ઉમરાવો, ભાયાતો, સરદારો વગેરે કચેરી મંડળીને કોઈ સારો વિદ્વાન રાજ્ય કવિ નહીં હોવાથી એ બાબતમાં બહુ જ મૂંઝવણ થતી હતી. એ વખતે ઈડરિયો કવિ આવેલો હતો 15 દિવસથી. હવે આનો મુકાબલો કરે એવો કોઈ નગરમાં હતો જ નહીં. એમાં બરાબર લાડુદાન ગઢવી આવ્યા. એ અરસામાં આપણા પ્રખર વિદ્વાન મહાકવિશ્વર લાડુદાનજીનું આગમન થતાં સૌ કચેરી મંડળ કહેવા લાગ્યું, હવે ઈડરિયા કવિના કાવ્યનો અર્થ જરૂર આ મહાકવિશ્રી કરી દેશે. ધાંગધ્રામાં થયેલ શતાવધાન અને કાવ્યનો ઉજાસ 100 ગાઉ પ્રસરી ગયો હતો. 100 ગાઉમાં ખબર પડી ગઈ હતી કે લાડુદાનજી આવાસ. એ મહાકવિના દર્શન માટે રાજા પ્રજા કાગડોળે વાટ જોઈ રહી હતી. આજ ઘરે બેઠા ગંગા આવી એમ જાણી સૌ કોઈ દરબાર ભરાવાની રાહ જોઈ રહ્યા. મહારાજા જામ સાહેબે મહાકવિશ્રીને મળવાનો એક દિવસ નક્કી કરી શહેરમાં ખબર આપતા સૌ મોટી કચેરીમાં સૌની મિસળ મુજબ ગોઠવાઈ જતા. મહાકવિશ્રીને તેડવા રાજ્યના અમીર ઉમરાઓ પાલખી સાથે દરબારી ઉતારે કહેતા ગેસ્ટ હાઉસ ગયા. મહાકવિ લાડુદાનજી પણ અગાઉથી વર્દી મળતા ધાંગધ્રાની જેમ રાજદ્વારી વસ્ત્રાભૂષણયુક્ત પોશાક પહેરી પાલખીમાં બિરાજી રાજદ્વારમાં પધાર્યા. ત્યારે ચોપદારે મહાકવિ શ્રી તાજીમ સરદારની છડી પુકારતા જામશ્રી જસાજી રાજ સિંહાસનથી 7 કદમ આગળ ચાલી પ્રેમથી મળ્યા. મહાકવિશ્રીએ નજર ન્યોછાવર ઘોડ વગેરે કરી શુભાશીષ ઉચ્ચારી પરસ્પર ક્ષેમ કુશળતા પૂછી ધાંગધ્રાના શુભ સમાચારો આપ્યા અને આસને બેઠા.
મુખ્યમંત્રી રણછોડજી દીવાને નમ્રતા અને વિવેકભરી વાણીથી મહાકવિશ્રીને ઈડરિયા કવિની પીછાન પાડી. દીવાન હતો, એનું નામ હતું રણછોડ. એને વાત કરી કે ઈડરિયો કવિ આવ્યો હશે, એના કાવ્યની હકીકત કઈ સંભળાય. પછી મહાકવિશ્રીએ આવેલા કવિની કાવ્ય સભા સમક્ષ સંભળાવવાનું ફરમાયું. અને ઈડરિયા કવિએ ધડકતી છાતીએ અને ધ્રુજચેશ્વરે એક કાવ્ય કોઈ અજબ તમાશા દેખાનું ગાય સંભળાયું. અને કાવ્યનો ખરડો મુખ્યમંત્રીના હાથમાં આપ્યો અને મંત્રીશ્વરે એ મહાકવિશ્રીના હાથમાં મૂક્યો. આ વખતે સર્વ સભાજનો હવે કાવ્યનો મહાકવિશ્રી શું અર્થ કરે છે એ સાંભળવા એટલા બધા ઉત્સુક થઈ શાંત થઈ ગયા કે એક સોય નીચે પડે ને તોય પણ અવાજ સંભળાય. લો, મહાકવિ તો આ કાવ્યની પહેલી કડી સાંભળી હતી ત્યારથી એ કાવ્ય કોનું રચેલું છે, કયા ગ્રંથમાં છે વગેરે પારખી ગયા હતા. પરંતુ મહાકવિશ્રીમાં બીજાને મોટો બનાવવાનો એક મહાન ગુણ હતો. તેથી એને પ્રથમ તો એ કાવ્યને ખૂબ જ વખાણ્યું. ઓલો પૂઠો પડે એવી રીત ન કર્યું. પહેલાં તો વખાણ કર્યા કે ઓહો, ખરેખર આ કાવ્ય એટલે કાવ્ય છે એમ. તેમજ કવિતા બોલવાની શૈલી અને કવિના કંઠના વખાણ કર્યા. ઓહો, તમારો કંઠ એટલે અવાજ તો ગજબનો છે એમ. તે ભાઈ મહાકવિશ્રીએ મહારાજા સાહેબને ઉદ્દેશીને કહ્યું કે મહારાજા સાહેબ, આ કાવ્ય તો આપ નામદાર શ્રીના જ ઘરનું છે. કેમ કે આપ શ્રીના કુળમાં શ્રી કૃષ્ણચંદ્રે જન્મ લીધો હતો. તેથી કહેવાય છે કે જે ઘર કૃષ્ણ જન્મિયા કાટણ સબે કળંક, બંશ છત્રીમાં ઉપરે કુળ યાદવ નકળંક. આવા મહાન પવિત્ર યદુકુળમાં આપના પિતામહ શ્રી રાવળ જામ જન્મ્યા હતા. અને રાવળ જામની ચોથી પેઢીએ વિભાજિત થયા. તેઓએ સરદાર રાજકોટનું રાજ્ય સ્થાપ્યું હતું. એના જ વંશમાં રાજકોટની રાજ્ય ગાદી ઉપર ઠાકોર શ્રી મહેરામણજી થયા. અને તેઓ શ્રી એક મહાન સાહિત્યનો ઉત્તમ ગ્રંથ પ્રવીણ સાગર નામનો અને કાવ્યમાં રચી એની સેંકડો પ્રતો લખાવી દરેક રાજ્ય સ્થાનમાં મોકલી હતી. આપ શ્રીના રાજ્યમાં પણ આવી છે. કચ્છ ભુજ રાજ્યમાં એ પ્રત આવી ત્યારે મહારાજશ્રીએ શ્રી લખપત વ્રજ ભાષા પાઠશાળામાં મોકલી હતી. એ વખતે મારો અભ્યાસ ત્યાં ચાલુ હોવાથી મેં શ્રી ગુરુમુખી ગ્રંથનો સંપૂર્ણ અભ્યાસ કરેલો છે. જેમાંના ઘણા કાવ્યો તો મારે જીવાગ્રહ છે. અતિ ઉત્તમ સાહિત્યનો એ મહાન ગ્રંથ રાધા કૃષ્ણ ઉપર રચાયેલ છે. રાધા એ પ્રવીણ અને સાગર એ કૃષ્ણ. પ્રવીણ સાગર ગ્રંથનું નામ. તો રાધા એટલે પ્રવીણ અને સાગર એટલે કૃષ્ણ. એમ નાયક નાયિકાના ઉપનામ રાખી ગ્રંથનું નામ પ્રવીણ સાગર રાખેલું છે. અત્યારે સભામાં બોલાયેલું કાવ્ય એ જ ગ્રંથનું છે. લો, તમારા બાપ દાદા એ જ કરેલો ગ્રંથ છે. કે કાવ્ય દ્વિઅર્થી છે. વેદાંત શાસ્ત્રના સારવાળું રૂપ કાતિશય અલંકારનું ઉદાહરણ છંદથી સાગરે કહેલું છે. એ ગ્રંથનું ગ્રંથકારે ભાષાંતર કરેલ નહીં હોવાથી ગુરુમુખ વિના એ કાવ્ય અન્ય કવિથી સમજાય એવું નથી. બોલનારા ઈડરના કવિશ્રી પણ કદાચ પૂરો અર્થ નહીં જાણતા હોય. એ વાક્ય સાંભળતા જ ઈડરિયો કવિ કે હા બાપુજી, એ કાવ્ય મારું રચેલું નથી. તેમ મને પણ એનો પૂરેપૂરો અર્થ આવડતો નથી. મને તો એક ખરડામાંથી મળેલું છે. હું જ્યાં જ્યાં ગયો અને કાવ્ય બોલ્યો ત્યાં કોઈ કવિ એના અર્થો કરી શક્યા નથી. તેમ બીજા કોઈ કવિ પાસે એ કાવ્ય નહીં હોવાથી હું મારી વિદ્વતા બતાવતા બોલું છું
એટલે બધે ઠેકાણ બોલ્યા કરું છું મુકાબલો કરવા બીજું કોઈ છે નહીં કે માફ કરજો, આપ તો સાક્ષાત સરસ્વતી સ્વરૂપ છો, એટલે આપથી શું અજાણ્યું હોય. આપ કહી એને માફી માગી. રાજસભા એની મૂર્ખાઈ ઉપર હસવા લઈ ગઈ. મહાકવિશ્રીએ મોટા દિલથી એને માફી આપ્યું. સભા રંજનાર્થે પછી કાવ્ય શ્રી મહાકવિએ પોતાના સુકોમલ કંઠે લલકાર્યો. મેઘ ગર્જના જેવા પડછંદા પાડતા અવાજથી મોરલાઓ ટહુકે ઉઠ્યા. કવિઓ ગવૈયાઓ મુગ્ધ થયા. કર્ણોપકર્ણ સાંભળેલ કે મહાકવિ શ્રી કાવ્ય બોલે ત્યારે મોરલાઓ ટહુકી ઉઠે. એ વાત મોરલાઓએ બોલી ઉઠી સાક્ષી પૂરી. આ તો આપણે રૂબરૂ જોયું કે બોલ્યા મોરલાઓ મીંડા બોલવા. શ્રોતાજનો કાવ્ય રસમાં તરબોળ થયા. કાવ્ય બોલવું પૂરું થયે એની અકેક કડી બોલી મહાકવિશ્રીએ કાવ્યનો અર્થ કરવા માંડ્યા. કોઈ અજબ તમાશા દેખા જ્યાં રૂપ રંગ કી રેખા, अजब गैब एक महल बना है शुभ दुनिया से न्यारा, चांद सुर की किरण न पहुँचे अखंड ज्योत उजियारा, बिना मूलगा बाग बना है 14 लगे फुआरे, बिना पंख का भमरा बैठा मगन प्रेम मतवारे, अधर रेवर अमृत भरिया वापर बैठे हंसा, मुक्ता फल को चुग चुग खावे वाको लोहन मसा, बानन वाला बान चलावे अधर निशान उड़ावे, पाड़े सो तो जुग जुग जीवो चूके सो मर जावे, कोई अजब तमाशा देखा, बिना बादले मेह मंडाणा धरती परे न पानी, जानन हारे भेद बिचारे यह प्रवीण निशानी, कोई अजब तमाशा देखा. કહેતા આ બ્રહ્માંડ વિશે મેં કોઈ અજબ જેવો ખેલ જોયો કે જ્યાં રૂપ રંગની રેખા રાજે છે તે ઠેકાણે નવાઈથી ભરેલો એક ગેબી મહેલ બનેલો કે સકળ દુનિયાથી કંઈ ઓર તરેનો છે. વળી જેની અખંડ જ્યોતિ એવી તો ઉજિયાળી છે કે ત્યાં ચંદ્ર સૂર્યના કિરણો પણ પહોંચી શકતા નથી. એવો મેં કોઈ અજબ તમાશો જોયો છે. તાત્પર્ય કે રૂપ રંગની રેખારૂપ પંચભૂતાત્મક માયા છે. એ માયામાં કંઈ અજબ તમાશારૂપ માયાથી નિયારો અને ઓર તરહનો એક ચિદ બ્રહ્મરૂપી ગેબી મહેલ બનેલો, ત્યાં ચંદ્ર અને સૂર્યના કિરણો જઈ શકતા નથી એવો અખંડ જ્યોતનું અજવાળું છે. એવો કોઈ અજબ જેવો તમાશો જોયો. શ્રી રાધિકા વિશે પછી કહે છે કે મેં કોઈ અજબ તમાશો જોયો જ્યાં રૂપ રંગની રેખાની અંબારે રાધિકાજી શોભે. એ આશ્ચર્યકારક ગેબી મહેલ બનેલો છે તે બધી દુનિયાથી ઓર જ પ્રકારનો છે. ત્યાં સૂર્ય ચંદ્રના કિરણો પહોંચી શકતા નથી તો પછી અન્ય તો જઈ શકે કોણ? એવું રાધિકાજીના મુખની જ્યોતનું અખંડ અજવાળું છે. એવો મેં એ અજબ તમાશો જોયો. આ રીતે આ બ્રહ્માંડનું રાધિકાજીનું અને વર્ણન કરેલું છે. તો બ્રહ્માંડ વિશે કહે છે કે મૂળ વિનાનો એક બાગ બનેલો હશે. મૂળ વિનાનો એમાં ચારે બાજુએ ફરતા ફુવારા છે. ત્યાં પાંખો વિનાના ભમરો પ્રેમમગ્ન થઈ મતવાલો બનીને બેઠો છે. તાત્પર્ય એ કે આ સૃષ્ટિરૂપી બાગ એવો તો અગમ્ય બનેલો છે કે એનું મૂળ ક્યાં અને કઈ દિશાએ છે. જગતરૂપી બાગની ચારે તરફ પંચ વિષયાત્મક જળતંત્રો લાગી રહ્યા છે. ત્યાં પાંખ વગરનો જીવાત્મારૂપ ભમરો પ્રેમમાં માતેલો થઈને વસે છે. એવો મેં અજબ તમાશો જોયો.
હવે રાધિકા વિશે કહે છે કે રાધાજીના જે દેહરૂપ એક વગર મૂળનો બગીચો બની રહેલો છે, તેમાં 14 દિવસે એની આંખોમાંના આંસુઓના ફુવારા ઉછળી રહ્યા છે. જે બગીચાની અંદર કૃષ્ણના મનરૂપી ભમરો વગર પાંખે પ્રેમ મગ્ન થઈ મસ્ત બનીને બેઠો, એવો મેં કોઈ અજબ તમાશો જોયો. હવે બ્રહ્માંડ વિશે વાત કરે છે કે અંતરિક્ષે એક અમૃત સરોવર ભરેલું છે, એના ઉપર હંસ બેઠેલો છે. એના તનમાં નથી લોહી કે નથી માંસ, છતાં મોતી વીણીને ખાય છે. તાત્પર્ય કે ચેતનરૂપી અમૃતનું સરોવર અધર ભરેલું છે, જેની ઉપર જીવરૂપી હંસ બિરાજે છે. તેના શરીરમાં લોહી કે માંસ કાંઈ નથી અને મુક્તિરૂપી ફળને વીણી ખાય છે. એવો મેં કોઈ અજબ તમાશો જોયો. રાધિકા વિશે કહે છે કે અધરરૂપી અમૃત રસથી સરોવર ભરેલું છે. એ ઉપર શ્રી કૃષ્ણનો જીવ મમતાથી વળગી રહ્યો છે. એ રાધિકાજીના વાડીના કહેતા નથના મોતીને વીણી વીણીને પોતાની વૃત્તિમાં ઉતારે છે. તેનામાં નથી લોહી કે નથી માંસ, એવો મેં કોઈ અજબ તમાશો જોયો. આ રીતે લાડુદાનજીએ જે પ્રવીણ સાગરના જે દરબારની અંદર ઓલો બોલ્યો હતો ને ઈડરિયો કવિ, એના બધાય ખુલાસા અર્થો કરી અને સમજાવતા આખી કચેરી મુગ્ધ બની એકી અવાજે કહેવા લાગી કે જેવી મહાકવિશ્રીની કીર્તિ સાંભળી હતી તેવા સાક્ષાત કોઈ ઈશ્વરી અંશ છે. એમના શરીરની કાંતિ, એમનું વિશાળ ભાલ અને તીક્ષ્ણ પણ વિશાળ તેજસ્વી ચક્ષુ, શરીરનો સુંદર ઘાટીલો મજબૂત બાંધો, એ બધા તેઓ શ્રીના અખંડ બાળ બ્રહ્મચર્યની સાક્ષી પૂરે છે. સહજાન સ્વામી મહારાજની જય.